હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એમાં સદિશના વિભાગ એટલે કે સદિશના સરવાળા અને સદિશના બાદબાકી વિશે આપણે કેટલાક દાખલાઓ તથા કેટલાક મહત્ત્વના જે એમસીક્યુ માટેના કેટલાક સૂત્રો હતા એનું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આજે જે મુદ્દો ભણવાના છીએ સદિશોના અદિશ ગુણાકાર અને સદિશોના સદિશ ગુણાકાર. આ જે મુદ્દો છે એ વાસ્તવમાં ચેપ્ટર નંબર 6 ની અંદર આવે છે. તમે ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર જ્યારે ભણશો ત્યારે સ્ટાર્ટિંગમાં જ સદિશોના ગુણાકાર વિશેનો એક મુદ્દો છે. હવે એ મુદ્દો આપણે અત્યારે ચેપ્ટર જે 4 આપણે ભણાઈ રહ્યા છે એ ચેપ્ટરની સાથે જ આપણે એટલા માટે લઈ લઈએ કે અત્યાર સુધી સદિશો વિશેની કેટલીક માહિતી આપણને તાજી યાદ છે અને એની જોડે જો આપણે સદિશોના ગુણાકાર વિશેની માહિતી લઈ લઈશું તો આપણને સદિશોના ગુણાકાર આપણે આસાનીથી સોલ્વ કરી શકીશું. બરાબર છે? ઓકે, ચલો શરૂ કરીએ. સદિશોના ગુણાકાર. તો સદિશોના બે રીતે ગુણાકાર કરવામાં આવે છે. નંબર 1, સદિશોના અદિશ ગુણાકાર અને સદિશોના સદિશ ગુણાકાર. હવે સદિશોના અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર એ વાસ્તવમાં શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં આપણે સિમ્પલ વ્યાખ્યા લઈ લઈએ કે સદિશોનો અદિશ ગુણાકાર એટલે શું. તો જેમ સદિશોનો સરવાળો કરવો હતો તો આપણી પાસે બે સદિશો હતા અને એ બે સદિશોનો ઉપયોગ કરીને આપણે સદિશોનો સરવાળો કરતા હતા. એવી રીતે જ્યારે આપણે ગુણાકાર કરવો હોય તો આપણી પાસે બે સદિશો હોવા જોઈએ. આ બંને સદિશોનો એવી રીતે ગુણાકાર કરો કે મળતો જવાબ અથવા તો પરિણામ એ જો અદિશ હોય તો આવા ગુણાકારને આપણે સદિશોનો અદિશ ગુણાકાર કહીએ. સદિશોનો સદિશ ગુણાકાર કોને કહીશું? તો ધારો કે બે સદિશોનો એવી રીતે ગુણાકાર કરો કે જેથી મળતું પરિણામ એ જો સદિશ રાશિ હોય તો આવા ગુણાકારને સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય. તો પહેલાં આપણે એની વ્યાખ્યા લખી દઈએ. તો સદિશોનો અદિશ ગુણાકાર એટલે શું કે બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ જો અદિશ હોય તો તેવા ગુણાકારને બે સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય. જો બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ અદિશ રાશિ હોય તો તેવા ગુણાકારને આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર કહીએ. તો સદિશ ગુણાકારની વ્યાખ્યા લખવી હોય તો શું લખીએ કે બે સદિશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ એટલે જવાબ જો સદિશ હોય તો તેવા ગુણાકારને બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય. બરાબર? મળતા પરિણામ ઉપર આધાર રાખે છે. મળતું પરિણામ જો સદિશ તો સદિશ ગુણાકાર અને મળતું પરિણામ અદિશ તો અદિશ ગુણાકાર. ચલો એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણી પાસે બે સદિશ છે. ધારો કે A અને B બે સદિશો છે. હવે બે સદિશોનો આપણે એવી રીતે ગુણાકાર કરવાનો કે જેથી મળતું પરિણામ અદિશ થાય. તો આપણે બે સદિશો A અને B આ બંને સદિશોનો એવી રીતે ગુણાકાર કરીએ કે જેથી મળતું પરિણામ અદિશ. તો અદિશ ગુણાકારને આવી રીતે લખાય કે AB cos θ. તો આ બંને સદિશોનો ટપકાથી, આ ટપકાને આપણે ડોટ તરીકે ઓળખીએ છીએ. તો બે સદિશોનો ડોટ ગુણાકાર કરતા મળતું પરિણામ અદિશ હોય તો આવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. અને અદિશ ગુણાકારને આવી રીતે દર્શાવાય સદિશ A ડોટ સદિશ B
બરાબર AB cos થીટા. આ વચ્ચેનો જે ભાગ છે એને કહેવાશે ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર. બરાબર. એટલે એમ પણ પૂછાય કે સદિશોનો અદિશ ગુણાકાર સમજાવો, એના બદલે એમ પણ પૂછેલું હોય કે સદિશોનો ડોટ ગુણાકાર સમજાવો. સદિશોનો ડોટ ગુણાકાર સમજાવો એનો મતલબ સદિશોનો અદિશ ગુણાકાર સમજાવો. તો આમ સદિશોનો અદિશ ગુણાકાર એનો મતલબ એ થાય કે બે સદિશોનો ડોટ ગુણાકાર કરો અને ડોટ ગુણાકાર કરતા એનું પરિણામ AB cos થીટા સ્વરૂપે મળે છે. ચલો સેમ આવી રીતે સદિશ ગુણાકારની વાત કરીએ તો એમાં પણ બે સદિશો લઈ લઈએ. ધારો કે A અને B એ બે સદિશો છે. આ બંને સદિશોનો ક્રોસ ગુણાકાર સદિશ ગુણાકાર કરવો છે. તો સદિશ ગુણાકાર આવી રીતે કરાશે કે સદિશ A સદિશ B બંને વચ્ચે ક્રોસની નિશાની કરી દો, ગુણાકારની નિશાની કરો એટલે આ બંને સદિશોનો ક્રોસ ગુણાકાર એટલે કે સદિશ ગુણાકાર કહેવાય. અને આના આવી રીતે દર્શાવાય સદિશ A સદિશ B sin થીટા. બરાબર. એટલે જો બે સદિશો વચ્ચે ક્રોસની નિશાની હોય એનો મતલબ એ બંને સદિશોનો સદિશ ગુણાકાર કહેવાશે. તો આ જે ગુણાકારની નિશાની છે એને કહેવાશે ક્રોસ ગુણાકાર. તો બે સદિશોનો ડોટ ગુણાકાર અથવા તો બે સદિશોનો ક્રોસ ગુણાકાર કીધો હોય તો આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો ફરીથી જોજો, બે સદિશોનો અદિશ ગુણાકાર જેને ડોટ ગુણાકારથી દર્શાવાય, બે સદિશોનો સદિશ ગુણાકાર જેને ક્રોસ ગુણાકારથી દર્શાવાય. જે ડોટ ગુણાકારથી દર્શાવીએ એમાં બંને સદિશોના મૂલ્ય સાથે કોસ વિધેય આવશે, જ્યારે ક્રોસ ગુણાકાર દર્શાવીએ તો બંને સદિશોના મૂલ્ય સાથે સાઇન વિધેય આવશે. હવે આ બંનેમાં જે થીટા દર્શાયેલો છે એ થીટા શું છે? તો થીટા એ વાસ્તવમાં A અને B વચ્ચેનો ખૂણો છે. તો થીટા બરાબર A સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે. બરાબર. બંનેમાં સેમ થીટા એ A અને B વચ્ચેનો ખૂણો છે. તો આ સિમ્પલ માહિતી થઈ સદિશોનો અદિશ ગુણાકાર અને સદિશોનો સદિશ ગુણાકાર. હવે આપણે એક નવો મુદ્દો લઈએ કે બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન કેવી રીતે કરવું. બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન. બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન. ભૌમિતિક અર્થઘટન. ભૂમિતિની દ્રષ્ટિએ બે સદિશોનો અદિશ ગુણાકાર સમજાવો. ચલો શરૂ કરીએ. તો આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર ભૌમિતિક રીતે એટલે આકૃતિની રીતે સમજવાનો પ્રયત્ન કરવો છે. તો આપણે બે સદિશો લઈ લઈએ કે ધારો કે આપણી પાસે બે સદિશોમાં એક સદિશ A આવી દિશામાં છે અને બીજો સદિશ B એ આવી દિશામાં છે. આ બંને સદિશો છે. આ બંને સદિશોનો ઉપયોગ કરી અને એનો આપણે અદિશ ગુણાકાર મેળવવો છે. તો બે સદિશોનો ઉપયોગ કરીને જ્યારે આપણે અદિશ ગુણાકાર મેળવીશું તો એ અદિશ ગુણાકાર બે રીતે મેળવીએ. એક તો એક સદિશનો બીજા સદિશ ઉપરનો ઘટક અને બીજી રીતમાં બીજા સદિશનો પહેલા સદિશ ઉપરનો ઘટક. બરાબર. કેવી રીતે? તો હું લેખિતમાં પણ લેતો જઉં છું. તો આપણે બે સદિશો A અને B લઈ લઈએ. આ બંને સદિશોને ધ્યાનમાં રાખીને અદિશ ગુણાકાર મેળવવો છે. તો શરૂઆત કરીએ કે અહીં બે સદિશો સદિશ A અને સદિશ B છે. સદિશોનો
અદિશ ગુણાકાર, બે સદિશોનો અદિશ ગુણાકાર આપણે કેવી રીતે કરીએ છીએ? તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા. આ સમીકરણ અનુસાર બે સદિશોનો અદિશ ગુણાકાર કરીએ. હવે આ ગુણાકારને આપણે ભૌમિતિક રીતે દર્શાવીએ. તો કેવી રીતે? તો સૌથી પહેલું કામ કરીએ, સદિશ એ છે એ સદિશ એ જે રીતે આપ્યો છે જે દિશામાં છે એ દિશામાં દર્શાવીએ. તો સૌથી પહેલાં આપણે સદિશ એ દર્શાવી દઈએ. ઓકે, આપણે એક કામ કરીએ અને રીત નંબર 1 ના પહેલી રીત નામ આપી દઈએ. આ જે છે અને રીત 1, પહેલી રીત. ઓકે, એના માટે શું કરીએ? પહેલાં તો સદિશ એ દર્શાવી દઈએ. સદિશ એ, સદિશ એ ના પૂછ વાળા ભાગ ઉપરથી સદિશ બી દર્શાવીએ. તો સદિશ બી સદિશ એ ના પૂછવાળા ભાગ ઉપરથી દર્શાવી દઈએ. તો આ દર્શાવ્યો છે સદિશ બી. આ બંને સદિશોનું એક જ પૂછ છે જેને આપણે ઓ નામ આપી દો. તો પોઈન્ટમાં આપણે આવી રીતે લખીએ કે બિંદુ ઓમાંથી બે સદિશો સદિશ એ અને સદિશ બી દર્શાવો. બિંદુ ઓમાંથી બે સદિશો એ અને બી દર્શાવી દીધા. હવે બીજું સ્ટેપ શું કરવાનું? સદિશ બીના શીર્ષ ઉપરથી સદિશ એ ઉપર લંબ લેવાનો. તો સદિશ બીના શીર્ષ ઉપરથી સદિશ એ ઉપર હું લઉં છું અહીંયા લંબ. ચલો સદિશ એ અહીંયા આગળ દર્શાવું, થોડો દૂર દર્શાવું. તો સદિશ બીના શીર્ષ ઉપરથી સદિશ એ ઉપર લંબ દર્શાયો. જે સદિશ એને મળે છે ત્યાં બિંદુ નામ આપી દઈએ એમ. તો અહીંયા લખીએ કે સદિશ બીના શીર્ષ પરથી સદિશ એ પર લંબ દોરો જે સદિશ એને એમ બિંદુમાં મળે છે. તો સદિશ બીના શીર્ષ ઉપરથી સદિશ એ ઉપર આપણે લંબ લઈ લીધો, જેને આપણે એમ બિંદુ નામ આપી દીધું. તો હવે આટલો જે વિભાગ થયો ઓ થી એમ સુધીનો, તો આ ઓ થી એમ વિભાગને આપણે કેવી રીતે વાંચીશું? ધ્યાન રાખજો, આ ઓએમ વિભાગ રહ્યો તો ઓએમ વિભાગને સદિશ બીનો સદિશ એ ઉપરનો, જો આ સદિશ બી હતો, આ સદિશ બીને આપણે સદિશ એ ઉપરનો ઘટક લીધો. તમે જો આપણે યામાક્ષ પદ્ધતિમાં આપણે ઘટકો કેવી રીતે લેતા હતા? ધારો કે એક સદિશ એ આવી રીતે છે, તો આ સદિશ એનો સીધો એક્સ અક્ષ ઉપરનો આટલો ભાગ થાય એના આપણે એ કોસ થીટા કહેતા. આ સદિશનો વાય અક્ષ ઉપરનો જે આટલો ભાગ થાય એના આપણે એ સાઇન થીટા કહેતા હતા. તો આ સદિશના એક્સ અને વાય અક્ષ ઉપરના ઘટકો લેતા હતા. અહીં આગળ શું કર્યો? સદિશનો બીજા સદિશ ઉપરનો ઘટક લીધો. તો આટલાથી આટલો જે ભાગ મળ્યો, આટલો ભાગ, આટલા ભાગને કહેવાશે સદિશ બીનો આ સદિશનો એ સદિશ ઉપરનો ઘટક. તો અહીં આગળ દર્શાવીશું કે અહીં OM બરાબર સદિશ બીનો સદિશ એ પરનો પ્રક્ષેપ મળે છે. અહીં OM બરાબર શું મળશે? સદિશ બીનો સદિશ એ ઉપરનો પ્રક્ષેપ, અથવા તો એને તમે ઘટક પણ કહી શકો. હવે સદિશ બીનો સદિશ એ ઉપરનો જે પ્રક્ષેપ છે એ પ્રક્ષેપ કેટલો હશે? તો સદિશ બીનો એ ઉપરનો ઘટક છે માટે કહેવાશે બી કોસ થીટા. જો આ ખૂણો થીટા હોય તો OM બરાબર કેટલું મૂલ્ય મળ્યું? બી કોસ થીટા. અથવા તો માની લો કે તમને ખબર ના પડી ખારું આ કેવી રીતે બી કોસ થીટા થયું, તો એક કામ કરો, આટલો વિભાગ જે રહ્યો આ કાટકોણ ત્રિકોણ જેવો થાય છે. કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો મળ્યો,
તો આ ખૂણા માટે પાસેની આ OM ની કિંમત મેળવવી છે, તો ખૂણાની પાસેની કિંમત કહેવાશે. અને પાસેની કિંમત માટે કહીએ તો આમ લખાય કે આકૃતિ પરથી OM બરાબર પાસેની બાજુ આકૃતિ પરથી પાસેની બાજુ એટલે ખૂણાની પાસેની બાજુ શોધવી છે, તો cos વિધેયનો ઉપયોગ કરો. cos થીટા બરાબર OM ભાગ્યા કર્ણ એટલે આટલું મૂલ્ય, અને મૂલ્યને આપણે b સ્વરૂપે દર્શાવીએ. તો therefore OM બરાબર b cos થીટા થાય કે નહીં? બરાબર છે. ઓકે, તો હવે આના ઉપરથી સદિશ a ડોટ સદિશ b બરાબર આપણે જે દર્શાવતા હતા ab cos થીટા, એને આવી રીતે લખીએ a કૌંસમાં લખીએ b cos થીટા. તો જુઓ b cos થીટા બરાબર તો OM લખી શકાય. તો a ઇન્ટુ OM. અને વાંચવું હોય તો કેવી રીતે વંચાશે? a એટલે શું? એક સદિશનું મૂલ્ય. તો અહીંયા આગળ લખીએ સદિશ a નું મૂલ્ય ગુણ્યા OM શું છે? તો OM એ સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. તો સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. તો આને આવી રીતે વંચાય. તો આ ભૌમિતિક રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર મેળવ્યો. ચલો આવી બીજી રીતે પણ કરી શકીએ. બીજીમાં રીત વાપરવી છે કે ભાઈ જેમ મેં સદિશ b ઉપરથી a ઉપર ઘટક લીધો, એવી રીતે હું ધારો કે a ઉપરથી b પર પ્રક્ષેપ લઉં તો શું મળે? તો બીજી રીત લઈએ આપણે. બીજી રીતમાં શું કરીએ કે અહીંયા આગળ હું ધારો કે સદિશ a દર્શાવી દઉં છું. સદિશ a અહીંયા હું દર્શાવું છું સદિશ b. આ છે સદિશ b. જેમ પહેલી રીતમાં આપણે સદિશ b ઉપરથી સદિશ a ઉપર ઘટક લીધો એટલે b ના શીર્ષ ઉપરથી a પર ઘટક લીધો, તો બીજી રીતમાં આપણે એક કામ કરીએ કે a ના શીર્ષ ઉપરથી b ઉપર લંબ લઈએ. તો b પરનો લંબ અને a ના શીર્ષ ઉપરથી, તો આ લંબ મળ્યો. આ બિંદુને આપણે n નામ આપી દઈએ. આ o હતું, આ n નામ આપી દઈએ. તો o થી n સુધીનો આટલો જે વિભાગ મળ્યો એને શું કહેવાશે? સદિશ a નો b ઉપરનો ઘટક હતો. સદિશ a નો સદિશ b ઉપરનો આટલો વિભાગ મળ્યો. તો વંચાય કેવી રીતે? તો ON બરાબર સદિશ a નો સદિશ b ઉપરનો પ્રક્ષેપ, અને એના બરાબર લખાય a cos થીટા, જો આ ખૂણો થીટા હોય તો. બરાબર? એ વિધાન આ સ્વરૂપમાં લખીએ, થિયરિટિકલ સ્વરૂપમાં લખી દઈએ. જે અહીંયા આગળ લખ્યું તો સેમ એ જ રીતે હું લખું છું. બરાબર છે? થોડું આ નાનું કરી દો એટલે આકૃતિ બહુ જગ્યા ના રોકે. અહીંયા આગળ સદિશ b. તો સૌથી પહેલાં શું કર્યું? બિંદુઓમાંથી બે સદિશો a અને b દર્શાવો. તો બિંદુઓમાંથી બે સદિશો સદિશ a અને સદિશ b દર્શાવો. ત્યારબાદ બીજું સ્ટેપ શું છે? b ના શીર્ષ ઉપરથી હતું, જ્યારે અહીંયા આગળ a ના શીર્ષ ઉપરથી સદિશ b પર લંબ દોરો. સદિશ a ના શીર્ષ પરથી સદિશ b પર લંબ દોરો, જે સદિશ b ને n બિંદુમાં છેદે છે. બરાબર? તો n બિંદુમાં છેદ્યું તો ON મળ્યું. તો ON બરાબર શું લખાશે? તો ON બરાબર શું વંચાય? સદિશ a ના શીર્ષ ઉપરથી b ઉપર લંબ લીધો છે, માટે સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ આવી રીતે વંચાય. બરાબર? તો આકૃતિ ઉપરથી જો આ મૂલ્ય ON મૂલ્ય જેમ OM નું મૂલ્ય મેળવ્યું એવી રીતે ON નું મૂલ્ય મેળવવું હોય તો આકૃતિ પરથી
આકૃતિ પરથી ચલો અહીંયા આગળ પણ કાટકોણ ત્રિકોણ થાય છે, આ કાટખૂણો બનશે, આ લંબ છે એટલે કાટખૂણો, આર્યો કાટખૂણો બની જાય. તો આ ખૂણો છે તો ખૂણાની પાસેની બાજુ શોધવી છે, તેના માટે કોસ વિધેયનો ઉપયોગ કરો. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ON ભાગ્યા આ થશે કર્ણ અને કર્ણ થયો એજ, એનું મૂલ્ય છે એ જેટલું. તો ON બરાબર થાય A cos થીટા. ઓકે, તો જે આપણે પ્રક્ષેપ આટલો જે વિભાગ મેળવ્યો ON એનું મૂલ્ય કેટલું થશે? A cos થીટા. ચલો એના આપણે સૂત્ર સ્વરૂપમાં દર્શાવવો છે ગુણાકારમાં, તો કેવી રીતે? તો સદિશ A ડોટ સદિશ B બરાબર AB cos થીટા સૂત્ર આપણે ભણી ગયા. આમાં આપણે કામ કરીએ, અહીંયા આગળ બંને મૂલ્ય છે, મૂલ્યમાં તમે એમ કહું 4 ગુણ્યા 5 લખો કે 5 ગુણ્યા 4 લખો, જવાબમાં કંઈ ફરક પડશે નહીં પડે. તો અહીંયા આગળ ઉલટાઈ દો, BA cos થીટા બરાબર આમ કરો B અને અહીંયા લખો A cos થીટા. હવે આ B એટલે શું છે? આ સદિશ B નું મૂલ્ય, અને A cos થીટા બરાબર શું છે? ON. તો આ છે ON. તો આ લખવું હોય તો લખાણ સ્વરૂપે આમ લખાય કે સદિશ B નું મૂલ્ય ગુણ્યા સદિશ A નો સદિશ B પરનો ઘટક, સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ અથવા તો ઘટક. તો ભૌમિતિક રીતે આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર આવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. બરાબર છે, એકદમ ઇઝી રીત છે, એમાં કોઈ વસ્તુ ઓકવર્ડ નથી. કેટલાક વધારાના નિયમો છે જે આપણે આના પછીના નવા વિડીયોમાં જોઈશું.